હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ છે કે જેમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકીએ છીએ. તો ફર્સ્ટ અહીંયા આપણો ક્વેશ્ચન છે ઓર્ગેનિક ફાર્મિંગ. તો ઓર્ગેનિક ફાર્મિંગ છે કે જેનો અર્થશાસ્ત્રીય લાભ શું થાય છે, એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ તો આપણને ઇકોનોમિકલી શું બેનિફિટ થાય છે. તો ઇકોનોમિકલી જો બેનિફિટની વાત કરીએ તો આપણને ફર્સ્ટ ખ્યાલ છે કે આપણી જે ક્વોલિટી છે, ક્વોલિટી ઓફ ફૂડ કે જે ઇન્ક્રીઝ થતી હોય છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ કે જે બજાર ભાવ સારો આપણને મળે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ છે કે જેના લીધે સ્વાસ્થ્યનો ખર્ચ ઘટે છે. સ્વાસ્થ્યનો ખર્ચ ઘટે છે. કેવી રીતે સ્વાસ્થ્યનો ખર્ચ ઘટે છે આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ છે કે જેમાં ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર છે કે જે બોડીને હાર્મફુલ હોય છે એ કન્ટેન્ટનો યુઝ નહીં થતો. તો એના લીધે ઓટોમેટિકલી આપણી હેલ્થનો જે એક્સપેન્સ છે કે જે ઘટી જતો હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીએ તો જમીનની ગુણવત્તા સુધરે છે. શું થાય છે? ગુણવત્તા સુધરે છે. અને આ જે જમીનની ગુણવત્તા સુધરે છે જેના લીધે આપણો જે જમીન છે લાંબો સમય સુધી વાયબલ રહે છે. શું રહે છે? વાયબલ. કે જેથી જમીનનું પોષક તત્વોનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. તો આ બહુ બધા બેનિફિટ છે. ઇકોનોમિકલી વાત કરેલી છે એટલા માટે અહીંયા આપણે કોઈ જીપીએસસી કે યુપીએસસીનો એસે નથી લખવાનો કે બધા પોઈન્ટને યાદ કરીને નોટ કરી લે, પણ તો એક તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવે એટલા માટે હું તમને આટલા પોઈન્ટ જણાવું છું. તો આપણે ઓપ્શન જોઈએ કે ઓર્ગેનિક ફાર્મિંગના શું લાભ થાય છે. તો પહેલું છે અશાસ્ત્રીય કેમિકલ એન્ડ પેસ્ટિસાઇડ ઘટે છે. તો રાઈટ છે, આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરી કે જેમાં કેમિકલ પેસ્ટિસાઇડનો આપણે યુઝ જ નહીં કરતા. ત્યારબાદ હિલ ઘટે છે. તો આ તો તદ્દન ખોટું છે. હિલ વધતી હોય છે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ. એક્સપોર્ટ ઘટે છે. એક્સપોર્ટ શું ઘટે છે? એક્સપોર્ટ તો વધે છે. સારી ક્વોલિટીનું જો ફૂડ હોય તો એક્સપોર્ટમાં એની ડિમાન્ડ વધી જાય છે. શું જોવા મળે છે? ડિમાન્ડ વધે છે. અહીંયા આપણને ડિમાન્ડ અને સપ્લાયનો લો જોવા મળશે. ત્યારબાદ છે ઇરિગેશન ખર્ચ વધે છે. એ પણ તદ્દન ખોટું છે. ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ એટલે શું થાય છે? ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી જમીન છે કે જેનું ટકાઉપણું વધે છે. ત્યારબાદ જો આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ તો એના લીધે ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી જે જમીનની ગુણવત્તા છે એ સુધરતી આપણને જોવા મળે છે. સાથે સાથે જમીન છે કે જે જમીનમાં જે ભેજની જે નિતાર શક્તિ છે, પાણી જે નીચે જમીનમાં પહોંચાડવાની શક્તિ છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગમાં વધી જતી હોય છે. એટલે ઓલ ઓવર આપણને બધા જ બેનિફિટ આ જોવા મળે છે. પરંતુ આપણા જે હું રબ કરી નાખું આપણો રાઈટ આન્સર તો અહીંયા આપણે થશે
તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે કેમિકલ પેસ્ટિસાઇડ ઘટે છે. અને હિલ્ડ છે તો એ ઘટતી નથી, હિલ્ડ વધે છે, સાથે સાથે એક્સપોર્ટ પણ વધે છે. અને એક્સપોર્ટ વધે એટલે શું થાય છે, આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે કે જે પણ સરપ્લસ થતું હોય છે. હવે બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે, લેણદેણની તુલા છે કે જે અત્યારે આપણે ગ્રામ સેવક માટે ઇમ્પોર્ટન્ટ નથી આટલું ડીપમાં જવું, બટ આ તો જસ્ટ કન્સેપ્ટની વાત છે એટલા માટે મેં કીધું. અને ઇરિગેશન ખર્ચ વધે છે એ તો તદ્દન ખોટું છે. ઇરિગેશન ખર્ચ ઘટે છે કેમ કે જમીનનું સ્વાસ્થ્ય સારું એવું જળવાઈ રહે છે એટલા માટે. ત્યારબાદ જો આપણે વાત કરીએ નેક્સ્ટ આપણા ક્વેશ્ચનની, તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ એટલે કે ઇનામ. ઇનામ કે જે ઇનામ છે ક્યારે શરૂ થયું હતું, તો ફર્સ્ટ આપણે જો ઇનામની વાત કરીએ તો 2016માં શરૂ થયું હતું. અને આ જે ઇનામ છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે અલગ અલગ જે પણ રાજ્યોમાં માર્કેટો આવેલી છે એને એક માર્કેટ સાથે ઇન્ટરલિંક કરે છે. શું કરે છે, એક માર્કેટ સાથે ઇન્ટરલિંક કરે છે. અને અહીંયા ઇનામ બન્યું છે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ. અને આ જે ઇનામ બન્યું છે એ બનવાનું મેઇન એમ શું છે, તો કે જે ટ્રાન્સપરન્સી જળવાઈ રહે માર્કેટિંગમાં. ત્યારબાદ ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા જળવાઈ રહે. ત્યારબાદ ખેડૂતો સીધો માલ વેચી શકે, ખેડૂતોના માલની પૂરતી કિંમત મળી શકે. ત્યારબાદ ખેડૂતોની ખેત પેદાશો ને વચેટિયાઓથી બચાવીને પૂરતી કિંમત પ્રોવાઈડ કરી શકે. એ શું છે, આ ઇનામ છે કે જે એના બેનિફિટ છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ઇનામ છે, તો મેં તમને જેમ કહ્યું કે 2026 છે કે જ્યાં સ્ટાર્ટ થયેલું હતું. અને આપણું આ જે ઇનામ છે કે જેનો એક આપણને મોટો પણ છે તે સમયે જોવા મળતો હતો, વન માર્કેટ વન નેશન, હે ને. શું, તો કે એક બજાર એક રાષ્ટ્ર, આ એનો મોટો હતો. આ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ શકે છે. કોઈ યોજના હોય સ્પેસિફિક, એની કંઈ જો ટેગલાઇન હોય ને તો ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આપણે જો વાત કરીએ કે આમાં અલગ અલગ જે મંડીઓ છે માર્કેટ કે જેને ઇન્ટિગ્રેટેડ કરેલી છે એટલે જોડાણ કરેલું હોય છે. તો આખા ભારતમાંથી આપણે ત્યારે ઇનામ સાથે જોડાયેલી માર્કેટનું જો વાત કરીએ તો ટોટલ આપણે મોર દેન 1398 જેવી આપણને 8+ જોવા મળે છે. અને આપણે રિસેન્ટલી જોઈએ 2026 એપ્રિલમાં તો આપણને જોડાયેલી છે 1656. આ ડેટા વેરી કરી શકે છે, તમારે ચેક કરતું રહેવાનું. તો કેટલું છે, 1656. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આ જે ઇનામ છે એમાં શું બેનિફિટ થાય, તો એ આપણે આ બધું જે જોયું એ શું છે, એના બેનિફિટ છે. તો અહીંયા હવે આપણે આપણું જે ક્વેશ્ચન છે એનું આપણે આન્સર કરવાની કોશિશ કરીએ. તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો આપણે ઓપ્શન આપેલા છે એમએસપી વધારવાનું. તો શું એમએસપી વધે છે, આને એમએસપીને કંઈ લેવા દેવા છે, નથી, કશું લેવા દેવા નથી. હવે એમએસપી શું છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. તો એના વિશેની પણ આપણે વાત કરીએ. પહેલાં આ ક્વેશ્ચન જોઈ લઈએ. ત્યારબાદ છે ખેડૂતનો માર્કેટ સાથે સીધું જોડાવું. તો આ આપણને સાચું લાગે છે. શા માટે લાગે છે, તો કે આજે આપણે કથા કરી બધી, એમાંથી આપણને ખ્યાલ આવ્યો કે ખેડૂતો છે પોતાની કંઈ પણ પ્રોડક્ટ હોય છે એને સીધું ઇનામમાં વેચી શકે છે. અને ગુજરાતનો કોઈ ખેડૂત છે એને મહારાષ્ટ્રમાં પોતાની પ્રોડક્ટ વેચવી છે અથવા તો કર્ણાટક કેરળમાં વેચવી છે તો પણ ઇઝીલી વેચી શકે છે.
ત્યારબાદ આપણું નેક્સ્ટ છે ફ્યુચર માર્કેટ બંધ કરવું. તો ફ્યુચર માર્કેટની નામને શું ફેર છે? કંઈ નથી, હે ને. ત્યારબાદ છે ખેતરની જમીનનું વેચાણ. આ પણ કંઈ લેવા દેવા નથી. તો આ બે વસ્તુ તો જતી રહી. MSP આરે નથી એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે ખેડૂતો છે કે જેને માર્કેટ સાથે સીધું જોડાણ કરવું એ એનો રાઈટ આન્સર છે. તો બીજું આપણે વાત કરીએ કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ. અત્યારે આપણને ટોટલ 22 પાકોમાં જોવા મળે છે MSP, હે ને. અને આ છે MSP છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે જેને આપણે ટેકાના ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે ટેકાનો ભાવ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ કેવી રીતના કોણ બહાર પાડે છે? તો કે CACP બહાર પાડે છે. CACP શું છે? કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, CACP, કે જે 1985માં આવેલું છે. અને આ જે CACP છે એ શું કરે છે? તો કે આપણી જે સરકાર છે ભારત સરકાર એને રેકમેન્ડેશન કરે છે કે ફોર એક્ઝામ્પલ મગફળી છે તો એની ખરીફ માટે તમે 7,665 રૂપિયા અથવા તો પણ વોટેવર એપ્રોક્સ 7,000 પ્લસ તમે પ્રાઇસ રાખો, એવું કોને કહે છે? ભારત સરકારને કહે છે. અને CACP ભારત સરકારને કીધું. અને MSP રિલીઝ કોણ કરે છે? બહાર કોણ પાડે છે? તો ભારત સરકાર. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને CACP છે કે જે મેં તમને કીધું 1985માં એસ્ટાબ્લિશ થયું છે. એની પહેલાં શું હતું? એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન હતું કે જે 1965માં એસ્ટાબ્લિશ થયેલું હતું. અને આ જે એસ્ટાબ્લિશમેન્ટ થયું એનું પહેલાં નામ હતું એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન. ત્યારબાદ 1985 એટલે કે 20 વર્ષ પછીનું નામ બદલાઈ ગયું અને કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ થયું છે. તો MSPની આપણે વાત કરી લીધી. ઓલમોસ્ટ MSP રિલેટેડ પણ બધું મેં તમને કહી દીધું કે 22 પાકો છે કે જેનોમાં સમાવેશ થાય છે. અને શેરડીનો જે પાક છે એમાં આપણને MSP જોવા નથી મળતી, પરંતુ શું જોવા મળે છે? FRP, ફેર રિમ્યુનેટિવ પ્રાઇસ. આ શું છે? તો કે આ પ્રાઇસ એવી છે, FRP પ્રાઇસ કોને કહેવામાં આવે છે? તો કે આને સ્ટેચ્યુટરી હક મળેલો છે. શું છે? સ્ટેચ્યુટરી અધિકાર, એટલે કે બંધારણીય હક, બંધારણીય કાયદો પસાર કરવામાં આવેલો હતો FRPમાં. એ શું કાયદો હતો? તો કે એક સર્ટેન લિમિટ હશે. ફોર એક્ઝામ્પલ 300 પ્લસ પ્રાઇસ હશે મણની શેરડીની, અને એ પ્રાઇઝેથી જ જે પણ મિલો છે સુગર મિલોવાળા વ્યક્તિઓ કે જે ખરીદી શકશે, એનાથી ઓછી પ્રાઇઝે જો કોઈ પણ મિલોવાળા ખરીદી કરશે શેરડીની તો એના સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. શું થાય છે? કાનૂની કાર્યવાહી થઈ શકે છે. અને આ જે સ્ટેચ્યુટરી અધિકાર છે જે બંધારણીય કાયદા દ્વારા અધિકાર મળેલો છે FRP પ્રાઇઝને મળ્યો છે, પરંતુ MSPમાં મળ્યો નથી. એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવું જરૂરી છે કે જેથી એક્ઝામમાં આ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો ખ્યાલ આવે છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે વિડીયો છે કે અહીં આપણે રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું. થેન્ક